લેક્ચરમાં આપણે સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન એટલે કે કોષ ચક્ર અને કોષ વિભાજન વિશેની સામાન્ય માહિતી ભણ્યા. હવે આજના લેક્ચરમાં આપણે ભણીશું વાય ડુ સેલ્સ ડિવાઇડ એટલે કે કોષો શા માટે વિભાજન પામે છે અથવા એવી કઈ ઘટના ઘટે છે જેના કારણે કોષો વિભાજનની શરૂઆત કરે છે. તો શા માટે કોષો વિભાજન પામે છે? શા માટે કોષો વિભાજન પામે છે? આ પ્રશ્ન છે. હવે અલગ અલગ વૈજ્ઞાનિકોએ પોતપોતાના જુદા જુદા મંતવ્ય રજૂ કર્યા. એ પૈકીના સૌથી અગત્યના બે સિદ્ધાંતો જે છે કે જેના વડે આપણે સમજીશું કે શા માટે એવી કઈ ઘટના ઘટે છે કે કોષ વિભાજન પામે છે. તે માટેની પહેલી થિયરી છે કન-પ્લાઝમ થિયરી અથવા કન-પ્લાઝમ રિલેશન થિયરી. અહીંયા કન એટલે કેરિયોન અથવા કોષકેન્દ્ર અને પ્લાઝમ એટલે કોષરસ. કોષકેન્દ્ર અને કોષરસનો જે ગુણોત્તર છે તેને આધારે આ સિદ્ધાંત રિચાર્ડ હર્ટવિગ નામના વૈજ્ઞાનિકે આપ્યો છે. રિચાર્ડ હર્ટવિગ દ્વારા કન-પ્લાઝમ થિયરી આપવામાં આવી છે. રિચાર્ડ હર્ટવિગના મત અનુસાર કોષ વિભાજન માટે કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ એટલે કે કેઆઈ જવાબદાર છે. કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ. આ કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ નું સૂત્ર તેઓએ આપ્યું છે Vn/Vc-Vn. આ કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ અથવા કેરિયોનો અર્થ છે કોષકેન્દ્ર અને પ્લાઝમ એટલે કે કોષરસ. કોષકેન્દ્ર અને કોષરસનું ગુણોત્તર છે તેનું સૂત્ર હર્ટવિગ દ્વારા આપવામાં આવ્યું છે, જ્યાં Vn બરાબર વોલ્યુમ ઓફ ન્યુક્લિયસ એટલે કે કોષકેન્દ્રનું કદ, Vc એટલે કે વોલ્યુમ ઓફ સેલ કોષનું કદ, અને ફરીથી પાછું Vn છે તો કોષકેન્દ્રનું જ કદ છે. પરંતુ Vc-Vn એટલે શું? Vc-Vn ધારો કે આ એક કોષ છે, આ તેનું કોષકેન્દ્ર છે અને આ કોષરસ છે. આ કોષનું સમગ્ર કોષનું જે કદ છે તેને આપણે કહીએ છીએ Vc વોલ્યુમ ઓફ સેલ. આ સમગ્ર કોષના કદમાંથી તમે કોષકેન્દ્રનું કદ માઈનસ કરી દો, મતલબ આટલો હિસ્સો આપણે કાઢી નાખીએ તો શું વધ્યું? કોષરસ. તો Vc-Vn એટલે કોષમાં રહેલા કોષરસનું કદ. રિચાર્ડ હર્ટવિગના મત મુજબ જ્યારે કોષમાં KI ની કિંમત ઘટે છે અથવા KI નું મૂલ્ય ઘટે ત્યારે આવો કોષ અસ્થિર બની અને વિભાજનની શરૂઆત કરે છે. કેવી રીતે? ચાલો સમજીએ. ધારો કે આ એક કોષ છે, તો અહીંયા સૂત્રને આપણે સરળ ભાષામાં એવું લખી શકીએ કે આ જે છે Vn છે એ કોષ કેન્દ્રનું કદ છે અને Vc-Vn એ કોષરસનું કદ છે. કદ કોમન છે એટલે નથી લખતી. કોષ કેન્દ્રની કમ્પેરિઝનમાં નીચેનો છેદ વધી જાય એટલે કે કોષરસ વધી જાય તો આપમેળે આ KI જે છે તેની કિંમત શું થઈ જાય? ઘટી જાય. જ્યારે આપણે આ જ કોષનું ઉદાહરણ લઈએ તો આ કોષના કદની સરખામણીમાં તેનું કોષ કેન્દ્ર જે છે તેનું કદ યોગ્ય અથવા વ્યવસ્થિત છે. પરંતુ કોઈક તબક્કે એવું બને કે આ કોષ જે છે તેનો કોષરસ સતત વધવા જ માંડે અને ત્યાર પછી કોષનું કદ જે છે ઘણું મોટું થઈ જાય. તો કોષ આટલો મોટો થઈ જાય છે અને કોષ કેન્દ્ર તો એઝ ઇટ ઇઝ રહે છે અથવા કોષ કેન્દ્ર જે છે તેનું કદ એટલું વધતું નથી. જ્યારે કોષ કેન્દ્રના કદની કમ્પેરિઝનમાં કોષરસનું કદ વધી જાય છે ત્યારે કોષનો વિસ્તાર વધી ગયો. પરિણામે આ કોષ કેન્દ્ર આટલા મોટા કોષમાં અલગ અલગ જગ્યાએ થતી અલગ અલગ પ્રક્રિયાઓનું નિયંત્રણ નથી કરી શકતું. આથી આવો કોષ જે છે એ અસ્થિર બને છે અને ત્યાર પછી શું થાય છે? વિભાજન થાય છે. તો કોષો શા માટે વિભાજન પામતા હશે તે સમજાવતી આ પ્રથમ થિયરી કન-પ્લાઝમ થિયરી. હવે તેના પછી અન્ય આધુનિક થિયરી અથવા આધુનિક સિદ્ધાંતની ચર્ચા કરીએ તો
બીજો એક સિદ્ધાંત છે કે જે કોષ વિભાજનને સમજાવે છે. તો આ સિદ્ધાંત છે સરફેસ વોલ્યુમ રેશિયો, એટલે કે સપાટીનું ક્ષેત્રફળ અને કદનો ગુણોત્તર. અહીંયા જેવી રીતે આપણે કોષ કેન્દ્ર અને કોષ રસનો ગુણોત્તર લીધો હતો એવી જ રીતે અહીંયા લઈશું આપણે સપાટીનું ક્ષેત્રફળ એટલે સરફેસ એરિયા અને કદનો ગુણોત્તર એટલે કે વોલ્યુમ. તો આ સપાટીનું ક્ષેત્રફળ જે છે, જે તે કોષની સપાટીનું ક્ષેત્રફળ તેના છેદમાં જે તે કોષનું કદ, સપાટીનું ક્ષેત્રફળ અને કોષના કદનો ગુણોત્તર જે છે એ ઘટી જાય તો પણ કોષ વિભાજન થશે. કેવી રીતે આવું થતું હશે? પહેલી વસ્તુ સમજીએ કે ધારો કે આ એક જે કોષની તમે ચર્ચા કરી રહ્યા છો એ કોષ જે છે એ સમઘન આકારનો છે અને સમઘનમાં કેટલી સપાટીઓ હોય? 6, ઉપરની નીચેની, આ બાજુ અને સામસામેની 2. ધારો કે સમઘનની લંબાઈ હું a લઈ લઉં છું તો તેનું ક્ષેત્રફળ, સપાટીનું ક્ષેત્રફળ છે એ થશે 6a². ચોરસનું ક્ષેત્રફળ a નો વર્ગ અને 6 વખત ચોરસ સપાટીઓ છે એટલે 6a². આ જ કોષનું હું કદ લઈ લઉં, વોલ્યુમ લઈ લઉં તો સમઘનનું જે કદ છે એનું સૂત્ર થશે a નો ઘન એટલે કે a⁻3. હવે ગુણોત્તર લઈએ. સરફેસ એરિયા અને વોલ્યુમનો ગુણોત્તર લઈએ તો 6a² અથવા a⁻3. તો જ્યારે આ સરફેસ એરિયા અને વોલ્યુમનો રેશિયો ઘટી જશે એટલે કે આની કિંમત ઘટે છે, સપાટી અને કદનો ગુણોત્તર ઘટે. ગુણોત્તર ક્યારે ઘટશે? જ્યારે છેદની કિંમત વધશે એટલે કે કોષનું કદ વધે ત્યારે. જ્યારે કોષનું કદ વધી જાય અને તેનું સપાટીનું ક્ષેત્રફળ એઝ ઇટ ઇઝ રહે એટલે કે દરેક કોષની સપાટી, આ એક કોષ છે તો આ કોષની સપાટી જે છે એની નિશ્ચિત કોષને સમાવવાની એક ક્ષમતા છે, પરંતુ એ સપાટીના ક્ષેત્રફળની સરખામણીમાં જો કદ સતત ને સતત વધતું જ જાય તો આ સપાટીનું ક્ષેત્રફળ એ કદના એટલા કદના કોષમાં સમાતા દ્રવ્યને યોગ્ય રીતે સમાવી શકતો નથી. પરિણામે તે અસ્થિર બને છે અને વિભાજનની શરૂઆત કરે છે. તો આ 2 થિયરી થઈ ગઈ. વાય ડુ સેલ્સ ડિવાઇડ અથવા શા માટે કોષો વિભાજન પામે છે એ બાબતને સમજાવતી આ 2 થિયરીઝ છે. પહેલો સિદ્ધાંત રિચાર્ડ હર્ટવિગે આપ્યો હતો, જેમાં તેઓએ સૂચવ્યું કે કોષ કેન્દ્ર અને કોષ રસનો ગુણોત્તર નક્કી કરશે. જો કોષ કેન્દ્ર અને કોષ રસનો ગુણોત્તર ઘટી જાય છે એટલે કે KI ની કિંમત ઘટે છે તો કોષ વિભાજન પામે છે. બીજી તરફ સપાટીનું ક્ષેત્રફળ અને કોષનું કદ એટલે કે સપાટીનું ક્ષેત્રફળ અને કદનો ગુણોત્તર જો ઘટી જાય તો પણ કોષ જે છે એ વિભાજન પામે છે. હવે આગળ આપણે ચર્ચા કરીશું કે દરેક સજીવની અંદર કોષ ચક્રનો સમયગાળો જે છે એ જુદો જુદો હોય છે. દરેક કોષમાં કોષ ચક્રનો સમયગાળો જે છે જુદો જુદો અથવા નિશ્ચિત હોય છે, યુનિક હોય છે. દરેક જાતિના સજીવો અલગ અલગ કોષ ચક્ર અથવા અલગ અલગ પ્રકારના કોષો ધરાવે તે અનુસાર કોષ ચક્રનો સમયગાળો દરેક કોષમાં યુનિક હોય છે. દાખલા તરીકે
ઈસ્ટના કોષો જે છે તેમાં એક કોષ ચક્ર પૂર્ણ થવા માટે 90 મિનિટ જેટલો સમય લાગે છે, જ્યારે ઇસ્ચેરિશિયા કોલાઈ એટલે કે ઇકોલાઈ બેક્ટેરિયા જે છે તે ફક્ત 20 મિનિટમાં કોષ ચક્ર પૂર્ણ કરે છે. અને મનુષ્યમાં એક કોષ ચક્ર પૂર્ણ થવા માટે 24 કલાકનો સમયગાળો લાગે છે. આટલો બધો ફરક. ઈસ્ટમાં ફક્ત 1.5 મિનિટ જેટલો સમય, 1.5 કલાક જેટલો સમય છે. ઇકોલાઈ બેક્ટેરિયામાં ફક્ત 20 મિનિટ, જ્યારે આપણી અંદર 24 કલાક. તો આવું શા માટે થવાનું હોય અથવા શા માટે આવું થતું હશે? ઈસ્ટના કોષો જે છે એ કદમાં નાના છે અને સરળ બંધારણ ધરાવે છે, જ્યારે આપણે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાંથી એક છીએ તો આપણી અંદર જનીન દ્રવ્યનો જથ્થો આ બંને કોષોની કમ્પેરિઝનમાં વધુ છે. આપણી અંદર લક્ષણોનું વૈવિધ્ય આ બંને કોષોની કમ્પેરિઝનમાં વધુ છે. જે એક સજીવમાં જટિલતાનું પ્રમાણ વધારે તે સજીવમાં કોષ ચક્રનો સમયગાળો વધારે. જે સજીવો સરળ દેહ રચના અથવા સરળ કોષ રચના ધરાવે, દાખલા તરીકે બેક્ટેરિયા છે તો તેઓ તો આદિકોષ કેન્દ્રીય સજીવો છે. આથી તેમાં ખૂબ જ સરળ રચનાઓ હોવાથી કોષ ચક્ર પૂર્ણ થવા માટે ખૂબ ઓછો સમય લાગે. હવે ખબર કેમ પડે કે ઈસ્ટમાં 90 મિનિટ છે, ઇકોલાઈમાં 20 મિનિટ છે અને આપણી અંદર 24 કલાક છે? તો આ બધા જ કોષોનું આપણે પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે એક સંવર્ધન માધ્યમ બનાવીએ. સંવર્ધન માધ્યમ એટલે કે કલ્ચર મીડિયમ બનાવીએ. આ કલ્ચર મીડિયમ અથવા સંવર્ધન માધ્યમ શું છે? એક એવું પ્રવાહી છે કે જે આ કોષોને યોગ્ય પોષણ પૂરું પાડે છે, વિભાજન માટેની બધી જ જરૂરિયાતો સંતોષે છે. તો જે તે કોષને જરૂરી પોષક તત્વો, ઓક્સિજન, તાપમાન, પીએચ વગેરે જેવા ઇષ્ટતમ પરિબળો પૂરા પાડીએ તો કૃત્રિમ સંવર્ધન માધ્યમમાં આ કોષો વિભાજન પામે અને એ કેટલા સમયમાં ડબલ થાય છે અથવા કેટલા સમયમાં કોષ ચક્ર પૂર્ણ કરે છે તેનો આપણે અભ્યાસ કરી શકીએ. આમ છતાં કોષ ચક્રના અમુક તબક્કાઓ જ આપણે પ્રયોગશાળામાં આપણું જે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર છે એટલે કે માઇક્રોસ્કોપ જે છે તમારું, એમાં આપણે જોઈ શકીએ છીએ. બાકી બધા જ તબક્કાઓ એટલા સરળતાથી જોઈ શકાતા નથી. દાખલા તરીકે આંતરાવસ્થા જે છે તેનું અવલોકન કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ એટલે કે આપણે જે પ્રયોગશાળામાં માઇક્રોસ્કોપ યુઝ કરીએ તેની અંદર આ જટિલ રચનાનો અભ્યાસ થઈ શકતો નથી. હવે આપણે એ સમજીશું કે કોષ ચક્ર ખરેખર શું છે અથવા તેમાં કઈ કઈ બાબતો આવેલી છે, કઈ કઈ ઘટનાઓ ઘટે છે. સેલ સાયકલ જે છે અથવા કોષ ચક્ર છે સતત ચાલતી એક સળંગ પ્રક્રિયા છે, જટિલ પ્રોસેસ છે, કોમ્પ્લિકેટેડ છે. પરંતુ આવા એના કોઈ ભાગ નથી હોતા, એ સતત ચાલતી જ રહી છે. આમ છતાં આપણે અભ્યાસની સરળતા ખાતર તેને બે મુખ્ય ભાગોમાં વિભાજિત કરીશું. જેમ કે પહેલો તબક્કો છે આંતરાવસ્થા અથવા ઇન્ટરફેઝ અને બીજો તબક્કો છે સંભાજન તબક્કો અથવા વિભાજન તબક્કો અથવા ભાજન તબક્કો. આ ભાજન તબક્કો જે છે તેને માઇટોસિસ અથવા માઇટોટિક ફેઝ કહે છે. મતલબ કે જ્યારે વિભાજનની પ્રક્રિયા થાય છે એ તબક્કો. આંતરાવસ્થા અથવા ઇન્ટરફેઝ જે છે તેને ટૂંકમાં આઈ ફેઝ અથવા આઈ તબક્કો કહેવાય છે અને સંભાજન તબક્કો જે છે તેને ટૂંકમાં એમ તબક્કો કહેવામાં આવે છે. આંતરાવસ્થા એ કોષ ચક્રનો શરૂઆતનો તબક્કો છે. સામાન્ય રીતે આંતરાવસ્થાને કોષ ચક્રનો વિરામનો
તબક્કો અથવા વિરામની અવસ્થા ક્વિસન્ટ સ્ટેજ કહેવાય છે. કારણ કે આ તબક્કે કોઈ પણ પ્રકારનું કોઈ પણ પદાર્થની વહેંચણી અથવા વિભાજન જે છે એ થતું નથી. હા, ઘણી બધી સંશ્લેષણાત્મક પ્રક્રિયાઓ થાય છે, આમ છતાં તેને વિરામની અવસ્થા અથવા નિષ્ક્રિય અવસ્થા કીધી છે. શા માટે? કારણ કે આ તબક્કા દરમિયાન કોઈ પણ પ્રકારના પદાર્થોનું કોષમાં વિભાજન થતું નથી. પરંતુ આંતરાવસ્થા એ નિષ્ક્રિય અવસ્થા નથી. ખરેખર તો તે મેટાબોલિકલી એટલે કે ચયાપચયની દ્રષ્ટિએ આ તબક્કો ખૂબ જ સક્રિય તબક્કો અથવા ખૂબ જ સક્રિય અવસ્થા છે. આંતરાવસ્થા એ ચયાપચયની દ્રષ્ટિએ ખૂબ જ સક્રિય તબક્કો છે. કેમ? કારણ કે આપણે ભણીશું ડિટેલમાં કે આ તબક્કા દરમિયાન કેટલી બધી પ્રક્રિયાઓ થાય છે, કેટલા બધા અણુઓનું સંશ્લેષણ થાય છે, અને આથી તે ચયાપચયની દ્રષ્ટિએ ખૂબ અગત્યની પ્રોસેસ છે. ત્યાર પછી આંતરાવસ્થા જે છે, કોષ સૌથી વધારે સમય કોષ ચક્રનો લગભગ 95% જેટલો સમય આંતરાવસ્થામાં પસાર કરે છે. દરેક કોષ, ખાસ કરીને ઉચ્ચ કક્ષાના સજીવોમાં કોષ જે છે તેનો 95% જેટલો કોષ ચક્રનો સમયગાળો આંતરાવસ્થામાં પસાર થાય છે. એટલે કે સૌથી લાંબી અને જટિલ પ્રક્રિયા છે. આ અવસ્થા દરમિયાન અથવા આ તબક્કા દરમિયાન રંગસૂત્રો આકાર ગુમાવીને અથવા રંગસૂત્રને આકાર હોતો નથી. રંગસૂત્રો ખૂબ જ શિથિલ અવસ્થામાં હોય છે અને આ શિથિલ અવસ્થાને આપણે રંગસૂત્ર દ્રવ્ય એટલે કે ક્રોમેટિન મટીરિયલ તરીકે ઓળખીએ છીએ. આંતરાવસ્થા ખૂબ જ લાંબી છે. મનુષ્યનું જે 24 કલાકનું કોષચક્ર છે એ પૈકીનો 22 કલાક જેટલો સમયગાળો જે છે એ આંતરાવસ્થામાં પસાર થાય છે. આંતરાવસ્થા દરમિયાન ડીએનએનું સ્વયંજનન થઈ અને જનીનદ્રવ્ય જે છે એ ડબલ થાય છે. એટલે કે પિતૃકોષ કરતાં જનીનદ્રવ્ય કેવું થઈ જાય છે? બમણું થઈ જાય છે. આ ઉપરાંત કેટલીક અંગિકાઓ પણ દ્વિભાજન અથવા તો દ્વિગુણન પામે છે. આંતરાવસ્થાને અનુસરીને એમ તબક્કો અથવા વિભાજન તબક્કો થાય છે. આ તબક્કો ખૂબ જ ટૂંકો છે. આ તબક્કે રંગસૂત્રોની અને કોષ રસની વહેંચણી થાય છે. તો તેના બે પેટા તબક્કા છે. પહેલો તબક્કો છે કેરિયોકાઇનેસિસ. કાર્યો અથવા કેરિયો. કેરિયોકાઇનેસિસ જે છે, કેરિયો એટલે કોષ કેન્દ્ર, કાઇનેસિસ એટલે વિભાજન. પ્રથમ તબક્કે કોષ કેન્દ્રનું વિભાજન થાય છે અને આ વિભાજનની પ્રોસેસ જે છે તેના ફરી પાછા પેટા તબક્કાઓ છે: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. જ્યારે આ કોષ કેન્દ્રનું વિભાજન પૂર્ણ થઈ જાય પછી એક જ કોષમાં બે કોષ કેન્દ્ર બની જાય ત્યારે કોષ જે છે કોષ રસનું વિભાજન કરે છે અને આ પ્રોસેસ જે છે, આ ઘટના જે છે તેને આપણે સાઇટોકાઇનેસિસ એટલે કે કોષ રસ વિભાજન તરીકે ઓળખીશું. તો આ થઈ ગઈ કોષ ચક્રની સામાન્ય માહિતી. દરેક કોષમાં કોષ ચક્ર એ અગત્યની ઘટના છે. કોષ ચક્રના મુખ્ય બે તબક્કાઓ છે. ખરેખર કોષ ચક્ર એ સળંગ પ્રોસેસ છે, એટલે કે કન્ટિન્યુટીમાં થતી પ્રક્રિયા છે, પરંતુ અભ્યાસની સરળતા ખાતર આપણે તેને બે તબક્કાઓમાં વિભાજિત કરી. કઈ? આંતરાવસ્થા અને એમ તબક્કો અથવા સંભાજન તબક્કો. આંતરાવસ્થા વિરામની અવસ્થા કીધી છે. કેમ? કારણ કે આ તબક્કે રંગસૂત્ર કે અન્ય પદાર્થોની વહેંચણી અથવા વિભાજન થતું નથી. વિભાજનની પ્રક્રિયા થતી નથી. આમ છતાં ચયાપચયની દ્રષ્ટિએ તે ખૂબ જ સક્રિય અવસ્થા છે અને તે એમ તબક્કા માટેની બધી જ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરે છે. આ અવસ્થા દરમિયાન રંગસૂત્રો નિશ્ચિત આકાર ધરાવતા નથી, ખૂબ જ શિથિલ અવસ્થામાં હોય છે. આથી તેને રંગસૂત્ર દ્રવ્ય કહેવાય છે અને આ રંગસૂત્ર દ્રવ્ય જે છે એ વિભાજન પામે છે. સૌ પ્રથમ તો તે દ્વિગુણન પામે છે. તો આંતરાવસ્થા ખૂબ જ જટિલ છે અને અભ્યાસની સરળતા ખાતર તેને પણ 3 પેટા તબક્કામાં વહેંચેલી છે: G1, S અને G2.
આંતરાવસ્થા પણ ખૂબ જ જટિલ હોવાથી તેને G1 S અને G2 ગેપ 1 એટલે કે G1 સિન્થેસિસ તબક્કો એટલે S તબક્કો અને G2 તબક્કો એટલે કે ગેપ 2 તબક્કો. સમગ્ર કોષ ચક્રને આપણે એક ચાર્ટ સ્વરૂપે સમજીએ તો એ એક ચક્ર અથવા વર્તુળાકાર રચના દોરીએ. કોષ ચક્ર આ સમગ્ર 100% કોષ ચક્ર છે તો તેનો 95% જેટલો હિસ્સો આંતરાવસ્થામાં આવશે. તો આપણે વચ્ચેથી તેના ભાગ પાડી દઈએ. આ છે આપણો ગેપ 1 તબક્કો એટલે કે G1 તબક્કો. ત્યાર પછી આવશે S તબક્કો અને ત્યાર પછી G2 G1 S અને G2 તબક્કો. G2 તબક્કો પૂર્ણ થયા બાદ કોષ જે છે એ M તબક્કામાં પ્રવેશે છે અને આ આપણે દોરી દઈએ M તબક્કો. કેટલાક કિસ્સામાં કોષ હજુ એક વધારાની અવસ્થામાં જશે જેને આપણે કહીશું ગેપ 0. એ છેલ્લે સમજીશું. ગેપ 1 S એટલે કે સિન્થેસિસ તબક્કો અને ગેપ 2 એટલે કે G2 તબક્કો. ત્યાર પછી M તબક્કો આવશે જેના ફરી પાછા પેટા તબક્કાઓ દોરીશું. કયા 4 તબક્કાઓ છે તેમાં? પૂર્વાવસ્થા, પ્રોફેઝ, પૂર્વાવસ્થાને અનુસરીને થશે ભાજનાવસ્થા, ત્યાર પછી ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. આ આખો જે તબક્કો છે એ છે M તબક્કો એટલે કે કોષ વિભાજન તબક્કો. આ તબક્કે કોષનું વિભાજન થઈ અને 2 કોષ કેન્દ્ર બનશે, તેને અનુસરીને 2 કોષો બનશે. ધારો કે અહીંયા આ 2 કોષો બન્યા છે. આ બંને કોષો પૈકીનો એક કોષ જે છે એ ફરીથી આગળ વિભાજન પામતો જાય છે. તો ગેપ 1 તબક્કે અથવા G1 તબક્કે જે છે એ કોષનું કદ વધી જાય છે. તો ચાલો સમજીએ આંતરાવસ્થા વિશે. ઇન્ટરફેઝ અથવા આંતરાવસ્થા જે છે એ કોષ ચક્રની ખૂબ જ અગત્યની અવસ્થા છે. ખૂબ જ લાંબી અને જટિલ પ્રોસેસ છે. આથી અભ્યાસની સરળતા ખાતર તેના પણ 3 પેટા તબક્કા છે. હાવર્ડ અને પેલ્ક નામના વૈજ્ઞાનિકોએ આંતરાવસ્થા એટલે I તબક્કાને અથવા I ફેઝને 3 પેટા તબક્કામાં વિભાજિત કરી છે. G1 S અને G2. તો આ સીધો પૂછી શકાય એવો પ્રશ્ન છે કે આંતરાવસ્થાને પેટા તબક્કાઓમાં વિભાજિત કયા વૈજ્ઞાનિકે કરી હતી? હાવર્ડ અને પેલ્કે. ચાલો તો કોષ ચક્રની શરૂઆતમાં
જોવા મળતો તબક્કો એટલે ગેપ 1 તબક્કો અથવા G1 તબક્કો. અહીંયા લખી દઉં છું S તબક્કો અને અહીંયા લખી દઉં છું G2 તબક્કો. હવે દરેક તબક્કે થતા કોષીય પરિવર્તનોની ચર્ચા કરીએ. પહેલા તો ગેપ 1 અથવા G1 તબક્કો જે છે તે આ પ્રથમ કોષ ચક્ર પૂર્ણ થયું એટલે કે અગાઉના કોષ વિભાજનના M તબક્કો અને હાલના કોષ વિભાજનના S તબક્કાની વચ્ચેની અવસ્થા છે. આ તબક્કે કોષીય વૃદ્ધિ એટલે કે કોષનો કોષરસ જે છે એ ખૂબ જ ઝડપી બને છે એટલે કે કોષ ખૂબ જ ઝડપથી કદમાં વૃદ્ધિ પામે છે. શા માટે? કેવી રીતે? આ તબક્કે S તબક્કા માટે જરૂરી અથવા ડીએનએના સ્વયંજનન માટેના જરૂરી પ્રોટીન્સ એટલે કે ઉત્સેચકો અને આરએનએનું નિર્માણ થાય છે. કોષીય વૃદ્ધિ થાય છે. આ જીવન તબક્કો જે છે એ કોષ ચક્રનો સૌથી લાંબો તબક્કો છે. કોષ ચક્રનો સૌથી લાંબો તબક્કો અથવા સૌથી લાંબી અવસ્થા છે. આ દરમિયાન કોષીય વૃદ્ધિ ઝડપી બને છે. જીવન તબક્કા પછી S તબક્કે ડીએનએ નું સ્વયંજનન થવાનું છે, રેપ્લિકેશન થવાનું છે એટલે કે એક ડીએનએ માંથી નવા 2 ડીએનએ બનવાના છે. તો આ ડીએનએ ના સંશ્લેષણ અથવા સ્વયંજનન માટે જે કાંઈ જરૂરી રો મટીરિયલ છે, જે કાંઈ જરૂરી પદાર્થો છે એ બધા જ પદાર્થોનું નિર્માણ જીવન તબક્કે થશે. તમે જૈવિક અણુ નામના ચેપ્ટરમાં ભણી ચૂક્યા છો અથવા ભણશો કે ડીએનએ શું છે? ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ છે જે વિવિધ પ્રકારના ન્યુક્લિયોટાઇડ્સથી બનેલો છે, જેમાં પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ સમૂહ હોય છે. તો આ બધા જરૂરી દ્રવ્યો ડીએનએના સ્વયંજનનમાં ભાગ લેવાના છે. આ બધા પદાર્થોનું સંશ્લેષણ ગેપ 1 તબક્કે થશે. સ્વયંજનનની પ્રક્રિયા માટે ઘણા બધા ઉત્સેચકોની જરૂર પડે છે, જેમ કે ડીએનએ પોલિમરેઝ 1, ડીએનએ પોલિમરેઝ 2, ડીએનએ પોલિમરેઝ 3, હેલિકેઝ, ગાયરેઝ, ટોપોઆઇસોમરેઝ. આ બધા ઉત્સેચકો વિશે તમે 12મા ધોરણમાં ભણશો. ફરીથી કહું, હાવર્ડ અને પેલ્ક નામના વૈજ્ઞાનિકે આંતરાવસ્થાને 3 તબક્કામાં વહેંચી છે: G1, S અને G2. જીવન તબક્કો છે એ સૌથી લાંબો તબક્કો છે. આ દરમિયાન કોષો વૃદ્ધિ પામે છે અથવા કોષનું કદ વધે છે. ડીએનએના સ્વયંજનન. આ તબક્કા પછી S તબક્કે જે ડીએનએ બનવાનું છે તેના માટેના જરૂરી પ્રોટીન્સ એટલે કે ઉત્સેચકો અને આરએનએનું નિર્માણ થાય છે. આ ઉપરાંત કોષના કદમાં વધારો થાય છે અને અન્ય પદાર્થોનું સંશ્લેષણ પણ થાય છે. જ્યારે S તબક્કે ડીએનએનું સ્વયંજનન થાય છે એટલે કે ડીએનએ જે છે શરૂઆતમાં જેટલો ડીએનએ હતો તેના કરતાં ડીએનએ કેવો થઈ જાય છે? ડબલ થઈ જાય છે. હવે આપણે શરૂઆતમાં મેં તમને સમજાવ્યું કે આંતરાવસ્થા દરમિયાન રંગસૂત્રો નથી, રંગસૂત્રને આકાર નથી, તો તેના બદલે આપણે શબ્દ લીધો રંગસૂત્ર દ્રવ્ય. રંગસૂત્ર દ્રવ્યને કહેવાય ઇંગ્લિશમાં ક્રોમેટિન. ક્રોમેટિનનો પ્રથમ શબ્દ C છે એટલે રંગસૂત્રની સંખ્યા ગણવાના બદલે રંગસૂત્ર દ્રવ્યનો આપણે જથ્થો નોંધીએ તો ધારો કે S તબક્કાની શરૂઆતમાં રંગસૂત્ર દ્રવ્ય અથવા જનીન દ્રવ્યનો જથ્થો શરૂઆતમાં ટ્વાઇસ C હોય તો S તબક્કો પૂરો થાય ત્યારે એ જનીન દ્રવ્ય અથવા તો રંગસૂત્ર દ્રવ્ય ડબલ થઈ જાય છે એટલે કે ટ્વાઇસ C માંથી 4C થઈ જાય, બમણું થાય છે. તો આ તબક્કે ડીએનએનું સ્વયંજનન થાય છે. S તબક્કાના અંતિમ ભાગે અથવા S તબક્કો પૂર્ણ થવાનો આવે ત્યારે અંતિમ તબક્કે અથવા અંતિમ S તબક્કે તારા કેન્દ્રનું દ્વિગુણન થાય છે અથવા તારા કેન્દ્ર જે છે ડબલ બને છે, બેવડાય છે. તો તારા કેન્દ્રનું પણ બમણું થવાની અથવા અંગિકા જે છે તેનું બેવડાવાની પ્રક્રિયા પણ S તબક્કે જોવા મળે છે. આ ઉપરાંત ઉચ્ચ કક્ષાના સુકોષ કેન્દ્રી સજીવો છે તેમાં હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ S તબક્કે થાય છે. જ્યારે નિમ્ન કક્ષાના સુકોષ કેન્દ્રીય સજીવો, નિમ્ન કક્ષાના
સુકોષ કેન્દ્રીય સજીવો, દાખલા તરીકે પ્રોટિસ્ટા, એ સુકોષ કેન્દ્રીય છે, તેમાં કોષ કેન્દ્ર પટલ છે, પરંતુ સામાન્ય રીતે તેઓ એક કોષીય છે. તો એ નિમ્ન કક્ષાના જે સુકોષ કેન્દ્રીય સજીવો છે તેમાં 50% જેટલું હિસ્ટોન પ્રોટીન જીવન તબક્કે બને છે અને 50% જેટલું હિસ્ટોન પ્રોટીન જે છે એ એસ તબક્કે બને છે. જ્યારે મનુષ્ય અથવા તો ઉચ્ચ કક્ષાના સુકોષ કેન્દ્રીય સજીવો છે તેઓમાં 100% હિસ્ટોન પ્રોટીન જે છે, ઉચ્ચ કક્ષાના સુકોષ કેન્દ્રીયની અંદર 100% હિસ્ટોન પ્રોટીન, જેટલું પણ હિસ્ટોન પ્રોટીન બને છે એ બધું જ હિસ્ટોન પ્રોટીન એસ તબક્કે બને છે. તો એસ તબક્કે મુખ્ય ઘટના બને છે ડીએનએનું સ્વયંજનન. આ તબક્કાની શરૂઆતમાં જો રંગસૂત્ર દ્રવ્ય ટ્વાઇસ સી હોય તો તબક્કાના અંતે તે ડબલ થઈ જાય છે, એટલે કે 4C થાય છે. એસ તબક્કાના અંત્ય ભાગે તારા કેન્દ્રનું પણ દ્વિગુણન થાય છે, જે રંગસૂત્રના વિભાજન દરમિયાન ત્રાકતંતુનું નિર્માણ કરશે. ત્યાર પછી હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ જે છે એ પણ એસ તબક્કે થતું જોવા મળે છે. જ્યારે એવી કોઈ સ્પષ્ટતા ન કરી હોય કે હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ ખાલી જગ્યા તબક્કે થાય તો ત્યારે આપણને કન્ફ્યુઝન થાય કે નિમ્ન કક્ષાના સુકોષ કેન્દ્રીયમાં પૂછ્યું છે કે ઉચ્ચ કક્ષાના. જ્યારે સ્પષ્ટતા ન કરે ત્યારે તમારે આન્સર ટીક કરવાનો છે એસ તબક્કો, અને જ્યારે સ્પષ્ટતા કરી હોય કે નિમ્ન કક્ષાના સુકોષ કેન્દ્રીય સજીવોમાં હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ ક્યારે થાય છે, G1 S G2 અને G1 અને S બંને, તો બંને તબક્કે થશે. તો પ્રશ્ન થાય કે આદિકોષ કેન્દ્રીયમાં શું? આદિકોષ કેન્દ્રીય સજીવોની અંદર રંગસૂત્રને આકાર નથી. રંગસૂત્રની ઉપર ડીએનએની ગોઠવણી કરવા માટે હિસ્ટોન વપરાય આપણી અંદર પેકેજિંગમાં, પણ આદિકોષ કેન્દ્રીય સજીવોમાં હિસ્ટોન પ્રોટીન હોતું જ નથી. તો આવો પ્રશ્ન પૂછે તો તમારે ઓપ્શન ટીક કરવાનો એક પણ નહીં, મતલબ કે તેમાં હિસ્ટોન પ્રોટીન હોતું નથી. ચાલો તો ફરીથી યાદ કરાવી દઉં. જીવન તબક્કે કોષ વૃદ્ધિ પામતો હતો. ડીએનએનું સ્વયંજનન માટે જરૂરી જે પ્રોટીન્સ હતા, આરએનએ, ઉત્સેચકો, ન્યુક્લિયોટાઇડ્સ વગેરેનું સંશ્લેષણ અહીંયા થાય છે. બધા જ પ્રકારના આરએનએ બનાવે છે. આ ઉપરાંત નિમ્ન સુકોષ કેન્દ્રીયની અંદર 50% હિસ્ટોન પ્રોટીન પણ ગેપ 1 અથવા જીવન તબક્કે બની જાય છે. જ્યારે જીવન તબક્કો 10 થી 12 કલાક જેટલો ચાલે છે અને તે પૂર્ણ થયા પછી થશે એસ તબક્કો. એસ તબક્કે ડીએનએનું સંશ્લેષણ અથવા સ્વયંજનન થતું હોવાથી આ તબક્કાને સિન્થેસિસ તબક્કો અથવા એસ તબક્કો કીધો છે. અહીંયા મુખ્ય ઘટના છે ડીએનએનું સ્વયંજનન. જો શરૂઆતમાં આપણે જનીનદ્રવ્યનો જથ્થો ટ્વાઇસ સી તરીકે નોંધ્યો હોય તો આ તબક્કાના અંતે જનીનદ્રવ્યનો જથ્થો કેવો થઈ જાય છે? 4C, એટલે કે ડબલ થઈ જાય છે. આ ઉપરાંત તારા કેન્દ્રનું દ્વિગુણન થાય છે અને હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. એસ તબક્કાને અનુસરીને કોષ જે છે એ G2 તબક્કામાં પ્રવેશે છે. આ તબક્કો જે છે એ M તબક્કા માટેની, એટલે કે કોષ વિભાજન માટેની અંતિમ અવસ્થા, M તબક્કાની તૈયારી માટેની ફાઇનલ સ્ટેજ અથવા તો અંતિમ અવસ્થા છે. આ તબક્કામાં એકવાર કોષ પ્રવેશી ગયો, G2 તબક્કો પૂર્ણ થઈ ગયો એટલે સ્પષ્ટપણે કોષે વિભાજન પામવું પડે. તો G2 તબક્કે શું થશે? આના પછીના તબક્કાની તૈયારી, એટલે કે M તબક્કા માટે અથવા કોષ વિભાજન માટેના જરૂરી પ્રોટીન્સ બને છે. ખાસ કરીને ટ્યુબ્યુલિન પ્રોટીન બને છે. આ ટ્યુબ્યુલિન પ્રોટીન શું કરે છે? ટ્યુબ્યુલિન પ્રોટીન જે છે એ રંગસૂત્રના વિભાજન વખતે દ્વિધ્રુવીય ત્રાકતંતુનું નિર્માણ કરે છે. તો ત્રાકતંતુના નિર્માણ માટેનું જરૂરી જે પ્રોટીન છે તેનું સંશ્લેષણ G2 તબક્કે અથવા ગેપ 2 તબક્કે થાય છે. આ ઉપરાંત G2 તબક્કો જે છે આ તબક્કે એટીપીનું સંશ્લેષણ પણ થશે. શા માટે? કારણ કે જેવો G2 તબક્કો પૂરો થશે, જેવો G2 તબક્કો પૂર્ણ થાય એવો તરત જ શું આવશે? M તબક્કો, અને ભાજના અવસ્થાએ રંગસૂત્રો ક્યાં ગોઠવાશે? કોષના વિષુવવૃત્ત ઉપર, એટલે કે આવી રીતે રંગસૂત્રો મધ્ય ભાગે ગોઠવાય અને પછી તેની જે છે સામસામેના ધ્રુવો ઉપર શું થાય છે? ગોઠવણી થાય અથવા તો ખેંચાય છે.
તો એક રંગસૂત્રને વિષુવવૃત્તથી ઉપરના ધ્રુવ સુધી લઈ જવાય. એક રંગસૂત્રને વિષુવવૃત્તથી ઉપરના કે નીચેના ધ્રુવ સુધી લઈ જવા માટે એક રંગસૂત્ર દીઠ 30 એટીપી વપરાય છે પર ક્રોમોઝોમ. ક્રોમોઝોમ એટલે રંગસૂત્ર. એક રંગસૂત્ર ધારો કે મારે અહીંયાથી આટલે ઉપર લઈ જવું છે, તો આ એક રંગસૂત્ર માટે 30 એટીપી ખર્ચાય છે. તો વિચાર કરો, આપણા કોષમાં 46 રંગસૂત્ર છે. 46 રંગસૂત્ર માટે આ કોષની શરૂઆત કરી તો અહીંયા આવતા 46 રંગસૂત્ર બનાવતો જે રંગસૂત્ર દ્રવ્યનો જથ્થો હતો એ એસ તબક્કે કેટલો થઈ ગયો? બમણો. એટલે હવે એટલું જનીન દ્રવ્ય છે કે જે 92 રંગસૂત્ર બનાવશે. તો 92 રંગસૂત્રને એક ધ્રુવ સુધી ખસેડવા માટે જરૂરી એટીપી કેટલા? 30 ગુણ્યા 92. આથી કોષ ચક્ર એ ખૂબ જ એક્સપેન્સિવ છે, ખૂબ જ ખર્ચાળ પ્રક્રિયા છે ઉર્જાની દ્રષ્ટિએ, અને એટીપી નું સંશ્લેષણ જે છે એ G2 તબક્કે થાય છે. ત્યાર પછી જેવો G2 તબક્કો પૂર્ણ થાય છે એટલે M તબક્કાની શરૂઆત થાય છે. આ રીતે આંતરાવસ્થા જે છે એ હાવર્ડ અને પેલ્કે 3 પેટા તબક્કામાં વિભાજિત કરી છે. G1 તબક્કે કોષીય વૃદ્ધિ થઈ, S તબક્કા માટેના જરૂરી પ્રોટીન અને આરએનએ નું સંશ્લેષણ થયું. નિમ્ન સજીવોમાં 50% હિસ્ટોન G1 તબક્કે અને 50% હિસ્ટોન S તબક્કે. જ્યારે S તબક્કે 3 ઘટનાઓ ઘટે છે. ડીએનએ નું ડબલ થવું, તારાકેન્દ્ર ડબલ થવું અને હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ. જ્યારે G2 તબક્કે એટીપી બને છે, ટ્યુબ્યુલિન પ્રોટીન અથવા એના જેવા અન્ય અગત્યના પ્રોટીન અને ઉત્સેચકો બને છે, અને M તબક્કાની તૈયારી થાય છે. ત્યાર પછી કોષ વિભાજન પામી અને ફરીથી નવા 2 બાળકોષો સર્જે છે. હવે આ તબક્કાની વાત કરીએ આપણે. G0 અથવા ગેપ 0. આ ગેપ 0 શું છે અથવા G0 અવસ્થા શું છે? કેટલીક વખત એવું થાય કે જુઓ, આ કોષ હતો, તેનું વિભાજન થઈને ફરી પાછા 2 બાળકોષો બન્યા. તો વિભાજનથી સર્જાયેલા કોષો કેટલીક વખત ફરીથી નવું કોષ ચક્ર અથવા ફરીથી વિભાજન પામવાનું ટાળે છે અથવા પસંદ કરતા નથી. તો આવા કોષો શું કરે છે? કોષ અહીંયા એક કોષમાંથી 2 કોષ બન્યા, તો આ કોષની કમ્પેરિઝનમાં આ કોષ અહીંયાથી આટલું કોષ ચક્ર પૂર્ણ કરીને અહીંયા આવે છે અને તેમાંથી 2 કોષો બને છે, તો એ બંને બાળકોષો કદમાં કેવા છે? નાના છે. હવે આ M તબક્કામાંથી આ કોષો જે છે એ G1 તબક્કામાં પસાર થાય છે અથવા થોડા સમય સુધી G1 તબક્કામાં દાખલ થાય છે અને તેઓ એક યોગ્ય કદ ધારણ કરે છે. એટલે કે કોષની થોડી ઘણી વૃદ્ધિ થઈ જાય ત્યાં સુધી તેઓ ગેપ 1 અવસ્થામાં રહે છે અને ત્યાર પછી તેઓ ગેપ 1 થી આગળ S તબક્કામાં જવાનું ટાળે છે અને તેનું પણ સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ વડે થાય છે, જે આગળ આપણે ભણીશું. તો ધારો કે કોઈ કોષ વિભાજન પામવા નથી ઈચ્છતો, તો આવો કોષ નિશ્ચિત કાર્ય માટે વિભેદન પામે છે, એટલે કે ડિફરન્શિએશન પામે છે, ડિફરન્શિએટ થાય છે. અને આ ડિફરન્શિએશન અથવા તો વિભેદન પામતા જે કોષો છે, આ કોષો હવે આગળ વિભાજન પામવાનું બંધ કરી દે છે. એટલે કે ગેપ 0 અવસ્થાને ક્વિસન્ટ અવસ્થા અથવા તો નિષ્ક્રિય અવસ્થા કહેવાય છે. શા માટે નિષ્ક્રિય? કારણ કે આ તબક્કે કોષો કોષ ચક્રમાંથી બહાર નીકળી જાય છે અથવા કોષ જે છે એ વિભાજન પામવાનું બંધ કરે છે અને તેના બદલે ચોક્કસ કાર્ય માટે શું પામે છે? વિભેદન પામે છે. આમ છતાં તમે વનસ્પતિની અંતસ્થ રચના એટલે કે પેલું ત્વક્ષેધાનો વિકાસ ભણ્યા છો, તો તેમાં શું હતું? ઉપરનું જે સ્તર હતું એ અધિસ્તર હતું. અધિસ્તરની નીચે મૃદુતક કોષોનું બનેલું બાહ્યક હતું. વાહિએધાનો વિકાસ થવાના કારણે બહારની તરફ દબાણ આવતા બાહ્યક તૂટી જાય છે, અધિસ્તર તૂટી જાય છે. એવા સંજોગોમાં આ જે મૃદુતક કોષો છે તો સ્થાયી કોષો હતા, એટલે કે આ કોષોનું કાર્ય નિશ્ચિત થઈ ગયું હતું, વિભેદન થઈ ગયું હતું. પરંતુ જ્યારે આ કોષમાં અથવા તો જે તે અંગમાં ઈજા થઈ ત્યારે આ વિભેદન પામેલા કોષો G0 અવસ્થામાં હતા, પરંતુ જરૂર પડે ત્યારે જ્યારે કોષો
તૂટી ગયા અથવા તો એ ભાગમાંથી કોષો દૂર થયા તો ત્યાં રિપેર કરવા નવા કોષો ઉમેરવા છે. અને નવા કોષો ઉમેરવા માટે આ G0 અવસ્થામાંથી આવા કોષો પાછા ગેપ 1 S અને G2 એટલે વિભેદન પામેલા કોષો જે છે એ જરૂર પડે ત્યારે અવિભેદન પામે છે. અવિભેદન પામી તેઓ કોષ વિભાજન કરે છે અને કોષ વિભાજનથી નવા કોષો સર્જે. સર્જાયેલા કોષો ફરીથી વિભેદન પામે તો તેને આપણે કહી શકીએ પુનઃ વિભેદન. એટલે 3 પ્રોસેસ હતી. ડિફરન્શિએશન એટલે કે વિભેદન. પહેલા ડિફરન્શિએશન થઈ ગયું, પહેલા બાહ્યક બની ગયું, પછી તૂટી ગયું બાહ્યક એટલે ડિફરન્શિએશન એટલે કે અવિભેદિત અથવા અવિભેદન થયું, અને પછી એને વિભાજનથી નવા કોષો બનાવ્યા અને એ કોષો ચોક્કસ કાર્ય માટે વપરાણા તો એને આપણે કીધું એટલે કે ફરીથી ડિફરન્શિએશન એટલે પુનઃ વિભેદન. તો કેટલાક કોષો એવા છે કે જે સતત વિભાજન ચાલુ રાખે. દાખલા તરીકે આપણા ગાલના અંદરની દિવાલના કોષો એ સતત વિભાજન પામે. પાચન માર્ગના અંદરના અસ્તરના કોષો સતત વિભાજન પામે. રુધિર કોષો વારંવાર વિભાજન પામે છે, પરંતુ હૃદયના કોષો, મગજમાં રહેલા ન્યુરોન્સ એટલે કે ચેતાકોષો છે એ G0 અવસ્થામાં જતા રહે છે, તેઓ વિભાજન પામતા નથી. તો દરેક સજીવમાં આ કોષચક્રના વિવિધ તબક્કાઓ જોવા મળે છે. હવે આગળના લેક્ચરમાં આપણે કોષચક્રનું નિયંત્રણ અને આગળ M તબક્કા વિશેની ચર્ચા કરીશું.